દરેક જીવન એક વાર્તા છે, પરંતુ કેટલીક વાર્તાઓ માત્ર જીવનની નથી હોતી, તે આત્માની યાત્રા બની જાય છે. જેણે બાળપણથી ગૃહસ્થાશ્રમ સુધીની દરેક જવાબદારીઓ નિભાવી અને અંતે સંયમનો માર્ગ પસંદ કરી મોક્ષ તરફનું મંગળ પ્રસ્થાન કર્યું. આ એક વ્યક્તિની જીવન કથા નથી, આ છે એક આત્માની યાત્રા, સંસારથી સંયમ સુધી અને સંયમથી મોક્ષ તરફ. ચાલો તસવીરોની આ સફર દ્વારા મહેન્દ્રભાઈના જીવનના વિવિધ પડાવો અને તેમના આત્માની મોક્ષ યાત્રાને અનુભવીએ. વર્ષો પહેલાં એક નિર્દોષ બાળક તરીકે આ યાત્રાનો આરંભ થયો હતો. ત્યારે કદાચ કોઈને ખબર નહોતી કે આ બાળક એક દિવસ સંસારના વૈભવને ત્યજીને સંયમના શિખરે પહોંચશે. પરંતુ આત્માનો માર્ગ તો જન્મ પહેલાંથી જ નિર્ધારિત હોય છે અને દરેક પગલું તેને તેના પરમ લક્ષ્ય એટલે કે મોક્ષ તરફ લઈ જતું હોય છે.